ભાવનગર શહેરના ઘોઘા જકાતનાકા વિસ્તારમાં જન્માષ્ટમીના પર્વની ઉજવણી દરમિયાન ફટાકડા ફોડવા બાબતે મારામારી સર્જાતા 3 લોકોને ઈજા પહોંચી। આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ ભાવનગર શહેરના ઘોઘા જકાતનાકા વિસ્તારા રામાપીર વાળી શેરીમાં કૃષ્ણ જન્માષ્ટમીને લઈને એક પરિવાર દ્વારા તેમના ઘરના ગેટ પાસે ફટાકડા ફોડતા હોય, જેને લઈ પડોશમાં રહેતા એક પરિવાર દ્વારા તેમની સાથે આવીને બોલાચાલી કરી। ત્યારબાદ પરિવારના અન્ય સભ્યો લાકડાના ધોકા તેમજ ધારિયા સહિતના હથિયારો લઈ હુમલો કર્યો હતો, જે ઘટનામાં જયભાઈ નામના વ્યક્તિને માથાના ભાગે ઈજા પહોંચી હતી। ત્યારે અન્ય 2 લોકોને પણ ઈજા પહોંચતા ત્રણેયને સારવાર માટે સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। જય કલ્પેશભાઈ શું છે મારા ફઈના ઘરે આઠમ ઉજવવા ગયા હતા અને ફટાકડા ફોડવામાંથી માથાકૂટ થઈ, એટલે અમે બહાર જોવા ગયા। મારો ભાઈ વાત કરતો હતો, પછી અમારે લપ હાલતી હતી એટલે પાછળથી આવીને માથામાં ધાર્યું મારી દીધું। બોલાચાલી તો ચાલુ થઈ હતી। કઈ જગ્યાએ રામાપીરવાળા કાચામાં ઘોઘા જગત? કોણ હતું માનનાર? નામ એ હું ઓળખતો નથી। 6-8 જણા શું અત્યારે લઈને આવ્યું? ધારિયા ને ધાર્યું તો મને માથામાં વાગ્યું છે, બીજું મને ખબર। ડિમ્પલબેન પ્રેમીસી પઢિયાર, ઘોઘા જગત નાકા રામાપીર વાળો ખાચો। બનાવમાં એવું બન્યું હતું સાહેબ કે આજે ગોકુલ અષ્ટમી છે એટલે અમે લોકો અમારા ઘરમાં ઉપર દાંડિયા ગરબા અંદર બધા અમે ગાતા હતા અને પછી 12 વાગ્યા એટલે મારા સરને એમ કીધું કે મમ્મી હું 2-3 બોમ્બ ફોડું, તો મેં કીધું તું ફોડજે પણ આપણા ગેટ પાસે ફોડજે, ગેટથી દૂર નહીં જતો। તો એ કે વાંધો નહીં। બહાર ગેટ ઉપર જઈને એને 2 બોમ્બ ફોડ્યા। તો બાજુમાં અમારા ત્રીજા ઘરે રહેતા તુષારભાઈ બહાર આવીને મારા સરને કહેવા માંડ્યા કે ભાઈ કેમ બોમ્બ ફોડે, શું કામ ફોડે? તો કે 2 બોમ્બ ફોડું છે કે આજે ગોકુલ અષ્ટમી છે ને 12 વાગ્યા કાનુડાનો જન્મ થઈ ગયો ને એટલે એ કે એમ એ કે 2-3 બોમ્બ ફોડું છે કે મારા ઘર પાસે ફોડું છું, એમ ત્યાં નથી ફોડતો એમ। તો કે બોમ્બ નહીં ફોડવાના નામ તેમને એમ બોલીને ધોકા કહે એ કે ધોકો કાઢું છું, નામ કરું છું ને એવું બધું બોલવા માંડ્યા। એટલે મારો છે મને બોલાવા આવ્યો, મને કે મમ્મી બહાર આવો, તો કે ઓલા તુષારભાઈ મને આમ કહે છે, તમે ઊભા રહો હું આવું। પછી મેં જીની ભાઈને કીધું, મેં કેમ ભાઈ ના પાડો છો? આ તો આવડો મોટો ભગવાનનો દિવસ છે, મેં કીધું આ કાંઈ કોઈ છોકરા રમતમાં નથી કાંઈ કરતા, ભગવાનનો દિવસ છે, 12 વાગી ગયા છે એટલે ફોડ્યા છે 2-3 બોમ્બ। અમે કાં 50-60 બોમ્બ નથી ફોડવાના, અમારે શેરીમાં રહીએ અમને ખબર પડે આ બધી વસ્તુની કે આવું શેરીમાં ન કરાય એમ, બરાબર? તો એ બોલવા જ માંડ્યા, આડે ને થડ બોલવાનું ન બોલવાનું, ધોકા કાઢે પૂછડું કરવું, એમ કરતાં કરતાં મને સમજાવું કે ભાઈ તમે પાડોશમાં રહ્યો, હારા ન લાગી, આવી બધું મેં એને સમજણ શક્તિ આપી, છતાં એ લોકો અમારી ઉશ્કેરાટ કરવા માંડ્યા, બોલવા જ માંડ્યા અને પછી એમાંથી ધક્કાધક્કી કરવા માંડ્યા, મારકૂટ કરવા માંડ્યા। અને પછી છે તે એનો નાનો છોકરો સાગરભાઈ પ્રવીણભાઈ અંદરથી ધાર્યું લઈને આવીને મારો જે બનાવેલો ધર્મનો ભાઈ છે કલ્પેશભાઈ, એમનો સન છે જયભાઈ, એની ઉપર એને ધારિયાનો ઘા કર્યો એટલે મારા એ છોકરાને વાગી ગયું અને પ્લસ પછી માર વાગ્યો એટલે મેં સીધા ધાર્યું પકડી લીધું આવી રીતના। એટલે મને પણ અહીંયા હાથે અહીંયા અને માથામાં વાગી ગયું છે। મેં એને કેટલું કીધું સાગરને કે રહેવા દે સાગર, આ બધું સારું ન લાગે, આમ મારકૂટ ન કરે, મારમાં તો એ સમજતો જ નહોતો એ છોકરો। એની મમ્મી મને 2 ફાક બોલવાનું ન બોલવાના, અમને 3 જણને વાગ્યું છે સર। એક મારો જય દીકરો જે બ્રાહ્મણનો દીકરો છે એને બહુ વાગી ગયું છે, માથામાં ટાંકા ને બધું આવ્યું છે અને ખૂબ જ જોરદાર ધાર્યું એને માર્યું છે। પછી મારા સરને ઝપાઝપીમાં મારા સરને અહીંયા મારા પગમાં 3 ધોકા માર્યા ને હાથમાં ધાર્યું માર્યું, આને હાથમાં ધાર્યું વાગી ગયું, પગમાં ધોકા માર્યા અને મને ત્યાં રીતના વાગ્યું ને અહીંયા મને માથા